આપણે તો છે ને એક આપણા બાયું છે ને એને કહેવા માટે એટલે જ મેં વિડીયો મૂકું છું. ખાસ કરીને કહેવાનું છે કે મેં તારો ગુનો કર્યો હતો. લાઈફમાં તમે આવ્યા હતા સામેથી, અમે નહોતા આવ્યા. તમને બધી ખબર હતી અમારા બાબતથી. અમે નશો નહોતા કરતા પણ તમારા બાબતથી ચડી ગયા હતા. તો અમારી સાથે એટલું બધું કરવા બાબત તમારો કોણ હાથ છે બધું અમને ખબર છે, પણ અમે કોઈને બદનામ કરવા નથી માંગતા. બસ અમે તો એ જ માનતા હતા તમે અમારા છો ને હંમેશા તમે રહેશો. બસ આવું બધું માનતા હતા, પણ તમે કોઈ દિવસ અમને સમજી નથી ગયા. એટલા માટે થઈને ખાસ છે કે આજથી અમે આ બધો જિંદગી મરવા જીવવાનો વિચાર નથી કરતા. આને કદી આવું કરી ગયા હોય ને તો તમારો એક વિડીયો મેં મેકો તો આવો બધો, પણ તમારો હાચે ખોટે કોલય નથી આવ્યો અમને. મેં તને એ કીધું હતું કે મારા મા બાપ અમે બધા દવા પીને એક્સપાયર થઈ જાય તો કે એ બધું શું કીધું હતું મને કે મારે કંઈ જોવાનું નથી, તો મારી લાઈફમાં શું લેવા આવવાનો મતલબ છે તારો? તારે કંઈ લાઈફમાં જોવું નથી મારી સાથે કે નથી તારે રહેવું નથી? તમારી લાઈફમાં પહેલેથી આવ્યા શું લેવા તમે લગ્ન કર્યા હતા? તમારે આ બધું જોઈને આગળ હાલવું હતું ને. મારી લાઈફ બરબાદ કરવાનો આખો મતલબ શું છે તમારો? તમને ખબર છે કે મારા મા બાપનો એકને એક દીકરો છે અને એ આવું બધું પગલાં ભરે અને કાંક આમથી આમ થાય તો એ કઈ રીતના એના મા બાપ જિંદગી જીવશે એ આપને પણ બધી ખબર પડવી જોઈએ ને તમારે બધાને. પણ તમે સહેજ આમથી મારું આમથી આમ નથી કર્યું. કોઈ દી મારી પરિસ્થિતિ નથી જોઈ, કોઈ દી આમથી આમ મેં તમને સાચવવામાં કમી શું ખામી તમને શું રાખી? હું તો વ્યવસ્થિત જિંદગી જીવતો ને તમારી સાથે. તમે એક વાત મારો સમજ્યા નથી. કાંઈ વાંધો નહીં, ન સમજ્યા. તમને મુબારક છે, તમારી જિંદગી જીવો તમે આગળ લાઈફમાં અને આરામથી તમે જિંદગી જીવો. મને કાંઈ મતલબ નથી હવે. બસ મારો પ્રેમ મેં તમને કર્યો હતો એટલે તમને અનુભવ મારા કહું છું હવે લાઈફના, અને હવે આજથી હું અનુભવ નહીં કરું. બસ મારા મા બાપ જીવે છે, બધાને સાચવીને બધાને બેઠીશ. પછી મારી લાઈફમાં જે થવું હોય થાય છે, તમારે નથી જોવાનું કાંઈ. બસ. અને આ તો મારા ઘરના આધાર મને નથી કહેતા ઘરના છે અહીંયા કાંઈ ન વધે એવું મારી લાઈફમાં છે. પણ આપણે એનું કોઈનું નામ પગ નથી લેવા કોઈને. બસ આપણે એની જિંદગીમાં હવની જિંદગીમાં હવને મુબારક છે, પણ આવા બધી લાઈફમાં છોકરીઓ ને એને ખાસ કહેવા માગું છું, તમારી લાઈફમાં જિંદગી છે ને કોઈ પણ ભાઈ દીકરાની કોઈ જિંદગી બગાડવા તમે તૈયાર લાઈફમાં આવું હોય ને તો એની જિંદગી ન બગાડતા કોઈની. જિંદગી બગાડવા પાછળ શું શું બધું થાય છે તમને ખબર છે. તો હાથે કરીને હું કેમ જિંદગી બગાડો છો? તમારે એને લાઈફ નથી જીવવી તો લગ્ન શું લેવા કરો છો? લગ્ન કરવા થશે તમારે સાથ નિભાવી કેમ થકતા? શું તકલીફ આવી જાય છે તમને? કે અમે હારા અને બીજા અમે ગરીબ માણસો છીએ તો પૈસાવાળા તમને હારા લાગ્યા? તો પૈસાવાળા એટલા બધા હારા હોય એક વખત એને જિંદગી ગુજારીને જોજો, તમને ખબર પડે કે પૈસા હોય ને હું બધું હોય. અને અત્યારે ઇજ્જત છે ગરીબ લોકોની, પૈસાવાળાની કંઈ ઇજ્જત નથી. પૈસાવાળા તો તમને બસ ભોરવી અને આગળ વધશે અને તમારો ફાયદો ઉઠાવશે, પણ એવું તમે કરવા નથી માંગતા કોઈ દિવસ. તો તમારે પણ સમજવું જોઈએ ને થોડું ઘણું. હાથે કરીને એકાબીજાની જિંદગી બરબાદ કરો છો, તેનો મતલબ હું આખો